સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ પાક નુકસાન સહાય અંગે મહત્વની અપડેટ। ખેડૂત મિત્રો, તમારા ખાતાની અંદર જો એક હપ્તો જમા થઈ ગયો હોય મિત્રો, તો અહીંયા તમને એક ઉદાહરણ આપું છું કે એક હપ્તો જમા થઈ ગયા બાદ બીજો હપ્તો છે એ 18 થી 19 દિવસ પણ વાર છે લાગતી હોય છે। જો આ ખેડૂત છે અહીંયા એક બતાવેલું છે એ ખાતાની અંદર જે હપ્તો જમા થયો છે એની તારીખ આપણે જોઈએ મિત્રો। અહીંયા જે 6,814 રૂપિયા છે તારીખ 12/12/2025 રોજ છે જમા થયેલા છે, બરાબર। અને જે બીજો હપ્તો છે એ કે દિવસે જમા થયો તો કે 31/12/2025, બરાબર। 18 થી 19 દિવસનો છે એની અંદર ડિફરન્ટ આવેલો છે। જો તમારા ખાતાની અંદર મિત્રો એક હપ્તો જમા થયો હોય તો બીજો હપ્તો છે એ પણ જમા થઈ જશે, તો થોડીક વાર લાગશે, બરાબર। 18 થી 19 દિવસ છે અહીંયા આપણે ઉદાહરણ બતાવેલું છે, પણ સરકાર તરફથી જે સહાય છે મળે છે એ જમા થઈ જશે। એટલે થોડી છે એ તમારે કહેવાય ને કે ધારણા રાખવી પડશે મિત્રો। પાક નુકસાન સહાયના છે બંને મેસેજ તમે જોઈ શકો છો, એક મેસેજ અને બીજા મેસેજ વચ્ચે છે 18 થી 19 દિવસનો છે એ વચ્ચે ગેપ છે। બીજી એક વસ્તુ વાત કરી કે પાક નુકસાન સહાય છે હાલ જે પ્રક્રિયા છે શરૂ જ છે। જે ખેડૂત મિત્રોના ખાતાની અંદર હજી સુધી જમા નથી થયા, બરાબર, એ ખેડૂત મિત્રોના ખાતામાં પણ છે રૂપિયા જમા થઈ જશે, પણ થોડીક છે એ વાર લાગશે કોઈ ટેકનિકલ કારણોસર। અને તમારું ખાતું છે એ ખાસ એક્ટિવ હોવું જરૂરી છે। તમારા ખાતાની અંદર કંઈ પ્રોબ્લેમ નથી એ એકવાર તમારે છે ચેક કરાવી લેવું જરૂરી છે। તમારું સીડિંગ છે એ એક્ટિવ હોવું જરૂરી છે મિત્રો। તમારું ખાતું છે એ ફ્રીઝ ન થઈ ગયેલું, એટલે કે તમારું ખાતું બંધ ન હોવું જોઈએ, બરાબર। આ એટલી વસ્તુ છે તમારે ચેક કરતી રહેવી જરૂરી છે। અને તમારા જે બેંકની અંદર સીડિંગ હશે એ ખાતાની અંદર જ રૂપિયા છે જમા થશે મિત્રો। અહીંયા જે બેંક એકાઉન્ટ છે SBIમાં અહીંયા ચોપડી આપેલી હતી, બરાબર, જે ફોર્મ ભરાવતી વખતે, પણ અહીંયા જે તમે જોઈ શકો છો આ જે બેલેન્સ છે જમા થઈ છે ગ્રામીણ બેંકની અંદર। એટલે એ પણ છે બની શકે છે જે સીડિંગ હોય અહીંયા જે આજે ગુજરાત સરકાર તરફથી સહાય મળતી હોય છે, અને બીજી છે એક DBT, બરાબર, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે આ સહાય મળી છે, બરાબર, એ DBT માધ્યમથી છે એ મળેલી છે। તો આવી રીતે બંને હપ્તા છે જમા થઈ જશે, પણ થોડીક છે એ વાર લાગશે મિત્રો। જે ખેડૂત મિત્રોના જમા નથી થયા એ થોડીક ધારણા રાખવી પડશે મિત્રો। જમા થઈ જશે, એમાં કોઈ શંકા ને સ્થાન નહીં રહેશે, પણ તમારા તરફથી ઓકે છે કે નહીં એ અવશ્ય તમારે ચેક કરવું જરૂરી છે મિત્રો। તો ખેડૂતોના ખાતાની અંદર રૂપિયા છે જમા થઈ જ રહ્યા છે, બરાબર, જે બાકી છે એના પણ ટૂંક સમયની અંદર જમા થઈ જશે મિત્રો। તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી